સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આજે આપણે બધા જ આસ્વાદની ધરતી પર ભેગા થયા છીએ. શાને માટે ભેગા થયા છે? શાને માટે ભેગા થયા છે મારો પ્રશ્ન છે. આસ્વાદની ધરતી એટલે શું? મહાતીર્થ. એ તીર્થમાં પ્રાર્થના કરવા માટે ભેગા થયા છે. કંઈક યાચના કરવા માટે ભેગા થયા છે. સ્વામીજીના જીવનમાં ડૂબવા માટે ભેગા થયા છે. પ્રદર્શન કરવા માટે નથી આવ્યા. હા, આપણે કોઈ પ્રદર્શન કરવા નથી આવ્યા. હરિપ્રસાદ સ્વામીમાં ડૂબવા માટે આવ્યા છીએ. આપણે એમાં ડૂબવું છે બસ. હમણાં એવીએમના ટીચરો એ વીડી આવ્યા હતા. વેકેશન છે એટલે સંતો સાથે રહીને આનંદ કરવા. એ લોકોને કહ્યું તમે આવ્યા છો તમને લાભ આપો. બે ટીચરોએ લાભ આપ્યો. એમાં એક સ્વામીજીની સ્મૃતિનું દર્શન કરાવ્યું. 4-5 વર્ષ પહેલાં સ્વામીજીએ આશીષભાઈ જે અશોકભાઈના પૂર્વાશ્રમના દીકરા થાય એ ત્યાં ટીચર તરીકે સેવા આપે છે એવીએમમાં. એનો જન્મદિવસ હતો. પવિત્રભાઈએ આશીષભાઈને સ્વામીજીના ફોન પર દર્શન કરાવ્યા. એટલે સહજ છે આપણે બી કોઈ ફોન પર દર્શન કરીએ તો પેલી પ્રાર્થના કરીએ. આશીષભાઈએ પ્રાર્થના કરી કે સ્વામીજી દાસના દાસ થઈને જીવાય, ભેગા મળી અને હરસપરસ એકબીજા સાથે ગૂંથાઈ જઈએ અને દાસના દાસ થઈને હરસપરસ એકબીજાની સેવા ભક્તિ કરતા રહીએ એવા આશીર્વાદ આપજો. આપણે પણ આ જ પ્રાર્થના કરીએ. શું પ્રાર્થના કરીએ? પ્રાર્થના કરવાનું થાય તો રમેશભાઈ આવી જ પ્રાર્થના કરીએ ને ત્યારે સ્વામીજીએ દાસના દાસનું વાત વેતી મૂકી છે એટલે સહજ એ પ્રાર્થના આપણી નીકળે. ત્યારે સ્વામીજીએ કહ્યું એ પ્રાર્થના તો ઠીક છે કે તો હવે એથી ઊંચી પ્રાર્થના કહે છે. સ્વામી શું કહ્યું? એ પ્રાર્થના તો ઠીક છે. સંકલ્પ કરવાનો કે આપણે કે તમારા જીવનમાં ડૂબાડજો કે શું કહ્યું સ્વામીએ? આશીષભાઈને
4 વર્ષ પહેલાં 2020 કોરોના પિરિયડ ચાલતો હતો અને ઓનલાઈન સ્ટડી કરાવતા હતા ટીચરો. એ વખતે સ્વામીજી ન્યૂઝીલેન્ડ હતા અને ન્યૂઝીલેન્ડની ધરતી પરથી સ્વામીજીએ આશીષ સરને દર્શન આપેલા ને એમાં સ્વામીજી આ વાત કરેલી કે આપણે તો એનામાં ડૂબવાનું છે કે એટલે એ ડૂબવા માટે આપણે ધરતી પર આવ્યા છીએ. તો સ્વામીજી કોણ અને કેવા પુરુષ, આ ધરતીના ભાગ્ય કેવા કે ધરતીને ગ્રહણ કરી. એક એક રજ દિવ્ય છે એની. આજે જગ્યા બેઠા છીએ એ ગાંધીજીનો ઓટો કહેવાય, બરાબર ને જીતુભાઈ? આ જગ્યા પર સ્વામીજી 2 સંવાદ ભજવેલા. આ જગ્યા પર આખું ગામ એ સંવાદ જોવા માટે આવેલું. એક સંવાદનું નામ યાદ છે, માનવતાના પંથે. બીજા સંવાદનું નામ યાદ નથી. જીતુભાઈને યાદ છે? માનવતાના પંથે સ્વામીજીએ સંવાદ અહીં ભજવેલો. સ્વામીજીના પુરાસનમાં ઘર બાજુ આપણે જઈએ છીએ, મંદિર બાજુ, વચ્ચે ચબૂતરો આવે છે, હજુ છે. સ્કૂલેથી એ વખતે લાઇટો નહોતી, આ દીવા હતા. એટલે રાતે ઘરમાં દીવા બળતા હોય, લાઇટો નહોતી, જમાણ નહોતો લાઇટોનો. સ્વામીજી સ્કૂલેથી છૂટે પછી એ પરબડીએ જઈને હોમવર્ક કરે. ઘરમાં તો અંધારું હોય, ત્યાં મોડ સુધી ખુલ્લામાં બહાર અજવાળું બહુ હોય, એટલે સ્વામીજી ત્યાં બેસીને હોમવર્ક કરે. પછી ઘેરે જાય. એ અંધારું થઈ ગયેલું ને બહાર સુતા તો સ્વામીજી ત્યાં બેસીને હોમવર્ક કરતા હતા. એ સ્વામીજી આપણને શીખવાડે છે કે રોજનું લેસન રોજ કરી લેવું. નાની ઉંમર હતી સ્વામીજીની, મોટી નહોતી. હા, અહીં તો 1 થી 4 ધોરણ જ ભણ્યા છે. 5મામાંથી તો આણંદ જતા રહેલા. તો 4 ધોરણનો વિદ્યાર્થી એ આટલી તલવારથી લેસન કરે, એ સ્વામીજી આપણને શીખવાડે છે. સાહેબ પ્રસંગ આપણને ખબર છે. પહેલા ધોરણમાં ભણતા હતા ત્યારે ટીચર પેલું લાકડાનું બોર્ડ લઈને આવે, એમાં લખોટા હોય 1 2 3 4, 1 થી 10 સુધી ગણાવડાવે. 1 2 3 4 5. એમ ઇંગ્લિશમાં નહોતું, ગુજરાતીમાં હતું. 1 2 3 6 મહિના સુધી લખોટા ગણાવ્યા. કેટલા મહિના સુધી? પ્રસંગ સામાન્ય જ છે, પણ આપણા માટે ના છે. નાના છોકરાના પ્રસંગ નથી આ. એના જીવનનું દર્શન એ આપણા માટેનું છે. અરે રોજ લખોટા ગણાવે, 6 મહિના સુધી ગણ્યા. પછી સ્વામીજીને વિચાર કે આ માસ્તર રોજ 1 ને 1 લખોટા ગણાવે છે તો આગળ ભણાવશે કે નહીં. સ્વામીજીએ લખોટાની સીડી ઉચકીને ખેતરમાં નાખી આવ્યા. કઈ જગ્યાએ? ખેતરમાં નાખી આવ્યા. રોજ સવારે ટીચર આવે એટલે સીડી હાથમાં લે અને લખોટા ગણાવે. તે દિવસે સીડી મળી નહીં. પૂછ્યું સીડી ક્યાં છે? કોઈ બોલ્યું નહીં. એટલે માસ્તરે બધા છોકરાને હોટીથી મારવાનું ચાલુ કર્યું. બોલ કે કોણે લીધી સીડી? એમ 1-2 છોકરાઓને હોટી પડી હશે એટલે સ્વામીજી ઉભા થઈ ગયા. સ્વામી વિચાર કે આ બધાને હોટી પડે એના કરતાં આપણે કહી દઈએ. સાહેબને કહ્યું, સાહેબ લખોટાની સીડી હું નાખી આવું છું કે.
પહેલાં ધોરણના છોકરાને ડેરિંગ આવી હોય? વિચાર તો કરું છે ને, ઘરમાં તમારા ઘરમાં પહેલાં ધોરણમાં ભણતું છોકરો હશે ને કે નહીં હોય? છે ને? એ છોકરાની ડેરિંગ કેવી હોય? અને સ્વામીજી કહ્યું હું નાખે એવું છે કે ઊભા થઈને કહી દીધું, સાહેબ તમે કોઈને મારશો નહીં કે. સાહેબે કહ્યું કેમ નાખે એવો કે? માસ્તર એટલે દાદાગીરી કરે. સાહેબ આખી જિંદગી એકનું લેસન કરવાનું છે, આગળ ભણવાનું છે કે નહીં કે? શું કહ્યું? આખી જિંદગી એકનું એક લેસન કરવાનું છે કે આગળ ભણવાનું છે? એ સ્વામીજી આપણને શીખવાડતા હતા કે મોટા પુરુષે એકનું એક લેસન આપવું પડે ને, આપણી વિદ્યાર્થીની કચાશ છે. આપણને એકનું એક લેસન સ્વામી વર્ષો સુધી આપ્યું છે. પોતે એકનું લેસન ક્યારેય કર્યું નથી. બાપાની એકનું એક સૂચન ફરી કરવાની તક સ્વામી ક્યારેય નથી આપી. એ સ્વામીજીની ગુરુ ભક્તિ હતી. એ ગુરુ ભક્તિમાં આપણને લઈ જવા છે. એટલે સ્વામીજીએ બાળકાળથી પોતાના જીવનને એવું દર્શન કરાવ્યું કે એકનું એક લેસન ફરી આપવું પડે એ શિષ્યની કચાશ છે. ગુરુ તો ઉમંગથી લેસન આપ્યા કરશે, કારણ કે એને ગરજ છે સુખી કરવાની. પણ શિષ્યનું શું? શિષ્યને ખટકો જોઈએ કે મારે એકનું લેસન કરવું નથી. તો સ્વામીજીએ એના જીવનથી આપણને દર્શન કરાવ્યું. ગુરુ સાથેનો સંબંધ કેવો હોવો જોઈએ? બાપાના યોગમાં આવ્યા સ્વામીજી, ફરી બાપાને એકનું એક સૂચન કરવાની તક નથી આપી. બાપાએ કહ્યું ગુરુ આપણે ઠંડા પાણીએ નાહવું. પછી એ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, આજ્ઞા થઈ એટલે ડુ એન્ડ ડાય. બાપા સાથે હતા ત્યાં તો ઠંડા પાણી નહોતા હતા. મિત્રો એટલા બધા સરસ હતા કે સ્વામીજીને રોજ ગરમ પાણી ડોલ ભરીને લાવે, ગમે ત્યાંથી લાવે, આગુ પાછું કરીને મિલાવે. સ્વામીજી શું કરે? બાથરૂમ બંધ કરી દે, પાણી ગરમ પાણી ઢોળી દે અને ઠંડા પાણી નહીં લે. ગરમ પાણી ઢોળી દે અને ઠંડા પાણી નહીં લે. બહાર તો ચાલતું હતું. ઘેરે આવ્યા, રોજ એ પ્રમાણે કરે. એક દિવસ કંઈક ઉતાળમાં હશે, ઠંડા પાણી નાહી તો નાખ્યું, પણ ગરમ પાણી ઢોળવાની રહી ગઈ. કાશીબાઈએ ચોકડીમાં જોયું. ઘરમાં ચોકડી છે પાછલી રૂમમાં, તમે કદાચ દર્શન કર્યા હશે આજે. એ ચોકડીમાં બેસીને સ્વામી સ્નાન કરતા. બાથરૂમ નહોતી. હા, પાછળથી જીતુભાઈ બાથરૂમ બનાવી હતી આગળ ફ્રન્ટમાં. પહેલાં બાથરૂમ નહોતી. એ ચોકડીમાં સ્વામીજી નહાતા હતા. પેલું પારિયાણ્યું છે ને, પારિયાણાની બાજુમાં ચોકડી છે, ત્યાં બેસીને સ્વામી નાય. તે ડોલ ઢોળવાની રહી ગઈ. કાશીબાઈ જોયું કે પ્રભુદાસ ઠંડા પાણી નાયા. બાનો પ્રેમ એવો હતો એટલે એની આંખમાં આંસુ આવી ગયા. પછી પૂછ્યું કે તું ઠંડા પાણી નાયો? ત્યારે ઢોળવાનું ભૂલી ગયેલા, એટલે તો પછી હેન્ડ ટુ હેન્ડ પકડાઈ ગયેલા, એટલે બચાવ તો થાય એવો હતો નહીં. સંજય હા કે ઠંડા પાણી નાખ્યું. પછી કહ્યું કે મને યોગીજી મહારાજની આજ્ઞા છે એટલે ઠંડા પાણી નાખું. તારે બા પણ કહેવા, બાપાની આજ્ઞા છે ને તો તારે મારી ચિંતા નહીં કરવાની, પહેલી આજ્ઞા બાપાની પાડવાની કે.
એક દિવસ સ્વામીજી ગોંડલથી બાપાની આજ્ઞા લઈ આસોજ આવેલા. ખેતીનું કામ સ્વામીજી સંભાળતા. 2 દિવસ 3 દિવસની રજા આપે બાપા, આસોજ આવી જાય. બાપાએ કહ્યું કે આ દિવસે પાછા આવી જજો. બાપાની આજ્ઞા એટલે સ્વામીજી કોઈની મોહબત ના રાખે. એટલે તે દિવસ કંઈક પરિવારમાં કોઈકનું લગ્ન હતું. એટલે સ્વામીજી તૈયાર થઈને નીકળતા હતા. એટલે પરિવારવાળા જોયું કે આ પ્રભુદાસ ચાલ્યા. કે પૂછ્યું ક્યાં જાઉં છું? રોક્યા, જવા દીધા નહીં. એટલે પાછા ઘરમાં આવ્યા. કાશીભાઈ કહે કેમ પાછો આવ્યો? કે કાશીભાઈ પૂછ્યું કેમ પાછો આવ્યો? તો કે આ રીતે લગ્ન છે ને બધાએ રોક્યો છે. તો બાએ કહ્યું તું નીકળી જા, કે પાછલે દરવાજે નીકળી જા, કે હું ફોડી લઈશ. કે બાપાની આજ્ઞા છે ને, બાકી બધાનું ફોડી તું જા. કે એ બા કેવા છે. એટલે પડે પડ બાપાની આજ્ઞામાં જીવવા માટે કાશીબાએ પણ સહકાર એટલું જ આપેલો. સ્વામીજીનું ઘડતર અહીંથી જ એવું. પોતે પણ એવા ગુરુના મનમાં વસેલા પુરુષ હતા. એકવાર બાપા દર વર્ષે ડાંગરા જાય. ડાંગરા એટલે જાગા સ્વામીનું સમાધિ સ્થાન ત્યાં છે. એટલે બાપા દર વર્ષે એક વખત ડાંગરા જાય. ડાંગરા જવાનો પ્રોગ્રામ દિવાળી અને શરદ પૂનમની વચ્ચેનો પ્રોગ્રામ કંઈક હતો. શરદ પૂનમનો સમયો કરી અને બીજે દિવસે બાપાએ સ્વામીજીને આજ્ઞા કરી કે તમે રાજકોટ કોઈ શેઠિયા હશે એની હાથે કે તમે ડાંગરા પહોંચી જાઓ ને બધી તૈયારી કરી દેજો. અને એક સાધુને કહ્યું થોડુંક કંઈક મીઠાઈ ફ્રૂટ્સ ને એક ટોપલો ભરીને એને આપી દો. અને સાથે શાકભાજી, ત્યાં શાકભાજી મળે નહીં, શાકભાજી લેવાનું કહ્યું. એટલે સ્વામીજીએ એટલે સાધુને કહ્યું ભલે કંઈ નાસ્તો કે મીઠાઈ ના હોય તો ચિંતા નથી. બાપાને કહ્યું ત્યાં રસ્તામાં ત્યાં ગયા પછી ખાવાની વ્યવસ્થા કંઈ હોય નહીં. ડાંગરામાં સેવા કરતાં કરતાં ખાવાની જરૂર પડે તો ખાઈ લે. એટલે સ્વામીજી કહ્યું કે નાસ્તો નહીં હોય ચાલશે, પણ શાકભાજી હોય તો લાવો લેજો હાથે. ત્યાં બાપાની આવતા પહેલાં એક બધું પણ ન શાકભાજીનો ટોપલો આવ્યો કે એનો નાસ્તો કે મીઠાઈ સાધુએ બાંધી આપ્યું. સાંઈ નીકળતા હતા. પછી બાપાને પૂછ્યું સાંઈએ કે બાપા હું ત્યાં કોઈને ઓળખતો નથી, તો ઝાડુ મારવાનું સાફ સફાઈ કરવાનું કઈ રીતે કરવાની? કોઈ પાસે ઝાડુ લેવા જવું હોય તો બી પ્રશ્ન પૂછવો પડે ને કે ભાઈ ઝાડુ. બાપાએ એક વાક્ય સર કહ્યું જે આપણે બધા અહીંથી લઈને જવાનું છે. બાપાએ ગુરુ આપણે તો ઓળખાણ એક ભગવાનની રાખવાની, કે કોઈની ઓળખાણની જરૂર નથી. એ ગુરુ શિષ્યનો સંબંધ કેવો હશે? સ્વામીજીનો બાપાનો સંબંધ કેવો હશે કે ગુરુ આપણે તો એ ભગવાનની ઓળખાણ રાખવી. કે અને સ્વામીજીએ એ વાક્ય પકડ્યું અને એમને પહોંચી ગયા.
ભગવાનની ઓળખાણે આપણને મોકલે તો શું થાય? ભગવાનની ઓળખાણે જવાનું હોય તો ભગવાન સામે હાર લઈ લેવા આવશે, અપેક્ષા રાખી. ગમે એમ કરીને સ્વામીજીએ બધું સાફ સફાઈ કરીને બધું કર્યું. ડાંગરા ગયા પછી ખાવા પીવાનો કોઈ ભાવ પૂછેલો નહીં. એકલા હાથે સાફ સફાઈ કરીને થાક લાગે કે ના લાગે? ખાવાની બહારથી હોદવાની, ગામમાંથી કોઈને ઘેરથી ઝાડુ પોતું બધું હોદવાનું, એ બધું જ કર્યું સમજીએ. પછી બાપા આવવાના હતા, એ ગામમાં છાશ લેવાઈ ગયા. ગામમાં છાશ લેવાઈ ગયા, છાશ મળી નહીં. બીજે દિવસે બાપા સવારે 10:30 વાગે ડાંગરા પહોંચ્યા. સંતોને બધા હાથે હતા. ત્યાંથી પાછું ટોપલામાં મીઠાઈ બધું લઈને આવેલા. બાપા જાય એટલે બધું હાથે લઈને જાય, એ બધું હાથે લઈને ગયેલા. પછી બાપા કે પેલા સેવકને બોલાવો, મારી સાથે જમાડીએ. પેલા સંતો કે બાપા અમે સાથે જમી લઈશું એમ. એટલે પછી સંતો સાથે જમવા બેઠા. તો મીઠાઈને બધું હતું, સંતોએ બધા વેચીને ખાધું, પણ જે સેવકોમાંથી કોઈને આપ્યું નહીં. પણ સ્વામીજીએ રંચ માત્ર અપેક્ષા નહીં રાખી. ભગવાનને હાથે રાખીને જીવવાનું એટલે શું? ભગવાનને સાથે રાખીને જીવવાનું એટલે શું? આ ભગવાનને સાથે રાખ્યા કહેવાય. ભગવાનના કાયદે જીવીએ, ભગવાનને હાથે રાખ્યા કહેવાય. ભગવાનના કાયદે જીવીએ અને સ્વામીજી બાપાના કાયદે જીવ્યા. કોઈ પાસે અપેક્ષા ન રાખી કે તમે અમને આટલી મહેનત કરી, બધું સાફ સફાઈ કરી, જમવાનો ટાઈમ તો એક દિવસથી ભૂખો છું, છતાં તમે કે અમે દાળ ભાત ખાઈને ઊભા થઈ ગયા. રંચ માત્ર કોઈ પાસે અપેક્ષા રાખી. એ બાપાની રીત સ્વામીજી રાખી અને જીવન જીવ્યા. એક વખત બાપાએ સ્વામીજીને કહ્યું કે સાય લઈ આવો કોઠારમાંથી. એ વખતે પેનમાં સહી પૂરવાની આવતી, ખડીઓ આવે, ટોટીથી સહી ભરવાની પેનમાં. અત્યારે તો જમાનો થયો હતો, તો પેલી જેલ પેન આવી ગઈ એટલે યુઝ એન્ડ થ્રો. એ જમાનામાં ફાઉન્ટેન પેન હતી. શું કે ફાઉન્ટેન પેન કે શું કહે? સહીવાળી પેન. એમાં સહી ભરવાની આવે. બાપા એ પેન વાપરતા. બાપાએ મોકલ્યા કે સહી લઈ આવો. સહી લેવા ગયા તો કોઠારીએ મોઢું તોડી લીધું. એ સવાલી નીકળ્યા છો કે સાહેબ એ નહીં મળે કે. હવે આ પ્રસંગ સાઈબાગનો, આપણે ત્યાંનો દાદર મંદિરનો. એટલે સ્વામીજી વિચાર કર્યો કે નીચે બજારમાંથી લાવું. પણ સ્વામીજીએ કોઈનો અભાવ ના લીધો. પછી સહી લેવા માટે નીચે ઉતરતા હતા દાદર મંદિરથી. નીચે 4-5 સંતો બેઠા હશે. એણે કહ્યું, એ ક્યાં જાવ બોલે કે રસોડા સ્વામીએ અમારા માટે સબ બનાવી રાખ્યું છે, તો લઈને આપી જ આપેલા કે. સ્વામીજી કે સંતોને આજ્ઞા તો પાડવી જ પડશે. બાપાને ન પડે જ ચાલે. બાપાની આજ્ઞા ન પડાય જ ચાલે, પણ સંતોને પાડવી જ પડે.
એટલે સહી લેવાનું પ્રોગ્રામ પોઝ કરી અને સ્વામીજી શરબત લેવા ગયા. એટલે તે રસોડામાં જે સ્વામી તેને કહ્યું કે સંતોએ શરબત માગ્યો છે કે એને કોઈ ઓર્ડર કર્યો જ નહોતો. પહેલાં શું કહ્યું, શરબત તૈયાર છે, તું લે આય. શરબતનો ઓર્ડર કર્યો તો ત્યાં રાખે ને. એટલે સાધુએ કહ્યું, એ સમજી ગયા કે આ બધી નીચે મંડળી બેઠી છે કે એમ નવરા માણસો છે, સારું કેમ બનાવી દઈશ, ચિંતા ના કરીશ કે. પછી સ્વામી કહેલા હું તો મદદ કરું. એ સ્વામીજી એને મદદ કરીને શરબત બનાવીને તૈયાર કરીને પછી સંતોને આપી અને પછી નીચે બજારમાં સહી લેવા ગયા. સહી લઈને આવ્યા બાપા આગળ મૂકી. બાકી ગુરુ કેટલું બધું મોડું કર્યું તમે કે આટલી બધી વાર કેમ લગાડી. આપણે હોય તો શું કહીએ. એ સ્વામીજી લેવા ગયો તો કોઠારી ના પાડી દીધી. આપણે જેવું છે એવું ખુલ્લા દિલે મોટા પુરુષ આગળ નિષ્કપટ થઈ જઈએ. એટલે સ્વામીજીએ બાપાએ કહ્યું કેમ ગુરુ મોડું થયું. તો સ્વામીજી બચાવ ના કર્યો. એવા નિષ્કપટ ન થયા જે આપણે થઈએ. બાપાને કે બાપા હું લેવા ગયો હતો પણ સંતો હતા એ પારણું કરવા માટે રસોડે ગયા હતા કે એ આવે ને રાહ જોઈને બેઠો હતો કે હા ગુરુ જમતા હોય તો આપણે જમતા ઉઠાડાય નહીં કોઈને કે. તો બાપાને ખબર હતી, બાપા અંતરેમ પણ જાણતા હતા જ. પણ સ્વામીજીએ શું કહ્યું, રંચ માત્ર બચાવ ના કર્યો. કરતા હતા બાપાને માનીને સ્વામીજીએ. એ સ્મૃતિ કરવાનો અવસર એટલે આસોદની યાત્રા. આપણે બધા એ સ્મૃતિમાં ડૂબવા માટે આવ્યા છીએ. આજે અહીંથી કંઈક લઈ જવા માટે આવ્યા છીએ. એને બાપા સાથે કેવો સંબંધ બાંધ્યો, એ સંબંધ બાંધવાની ચાવી લઈને લેવા માટે આવ્યા છે. મોટા પુરુષને રંચ માત્ર આપણા થકી હોશિયાળા ના થવું પડે, આપણું જીવનનું ધ્યેય હોવું જોઈએ. આ સ્વામીજીએ સારધાર બાપા સાથે રહી આ રીતે જીવન જીવ્યા છે. તો આજે આપણે બધાએ એટલી પ્રાર્થના કરવી છે કે સ્વામીજી અમે તમારા દીકરાઓ છીએ. અમારું ધ્યેય બાપ જેવા દીકરા હોવા જોઈએ. તો અમારે તમારા જેવા થવું છે. તો અમને એવો બુદ્ધિયોગ આપજો કે તમારામાં ડૂબેલા રહીએ. બસ હજારો પ્રસંગો સ્વામીજીના છે. સંતો આપણને પત્રિકાના માધ્યમથી, બુકોના માધ્યમથી સ્વામીજીનું અદ્ભુત દર્શન આપણને કરાવે છે. તો એ સ્વામીજીના જીવનમાં આપણે ડૂબી અને એમની સાથેનો સંબંધ, જેવો સ્વામીજી યોગીમા સાથેનો સંબંધ બાંધ્યો એવો સંબંધ આપણે સૌ બાંધી શકીએ. એ જ આજના મંગલકારી પવિત્ર સ્થાને આપના સૌ વતી એટલી જ અંતરથી પ્રાર્થના છે. એ મહારાજ, એ સ્વામીજી, ખરેખર તમે જેવા યુગમાં ડૂબેલા છો એવા અમે તમારા જીવનમાં ડૂબી અને તમારા તરફની યાત્રા કરી શકીએ અને તમારી સાથેનો બાપ દીકરાનો સંબંધ બાંધી શકીએ એવો રૂડો બુદ્ધિયોગ આપજો. એ જ પ્રાર્થના સહેજાનંદ સ્વામી મહારાજની.